नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के अमरोली विस्तार में हुई घरफोड़ चोरी का खुलासा। इस अपराध में आरोपी मुकेश उर्फ लालू को सूरत क्राइम ब्रांच ने किया गिरफ्तार। अमरोली विस्तार में आरोपी की मौजूदगी की सूचना मिलने पर पुलिस उसे गिरफ्तार करने पहुंची। पुलिस को देखते ही आरोपी ने तापी नदी में छलांग लगाई। पुलिस ने फायर ब्रिगेड की मदद से कड़ी मशक्कत के बाद आरोपी को गिरफ्तार किया और आरोपी को पकड़ने में ड्रोन कैमरे की मदद भी ली गई थी। पुलिस ने आरोपी से चोरी का माल बरामद किया है। 4 જૂનના રોજ અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી। આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા। દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલો છે। આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી, તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે। આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાખરા, કીચડ વગેરે હતું। અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો। એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।